ગંગા શું કહે છે? રંગા એટલું કહે છે, એનો ડાયલોગ છે અંદર કે એ નિહાળે નહીં જવાનું, નિહાળ વાળા મોટા મોટા સપના બતાવે. મેહુલ, તમારું કેરેક્ટર યંગસ્ટરને કેટલું કનેક્ટ કરશે? યંગસ્ટર્સને કેમ કનેક્ટ કરશે એનો સૌથી મોટો પોઈન્ટ છે આ ફિલ્મ છે સાયકોલોજીકલ ડ્રામા. તમે અત્યારે જોતા હશો કે લોકો નેટફ્લિક્સ ને આ બધામાં આવી ડાર્ક અને સાયકોલોજીકલ ડ્રામા વધારે એ કન્ટેન્ટ લોકો રિલેટ કરી રહ્યા છે અને બહુ ઇન્ટરનલાઇઝ ટ્રોમા વિશે બી વાતો છે. તો આઈ થિંક યંગ જનરેશનને એ મજા આવશે કે સમટાઈમ્સ આપણે જે આપણો અંદરનો અવાજ સાંભળી શકતા હોઈએ છીએ પણ એને સમજી નહીં શકતા હોય, તો એ ફિલ્મ ક્યાંક ને ક્યાંક ત્યાં તમને થોડું Connect highlight કરશે. કરી આવશે, કનેક્ટ કરશે. મેહુલ, શૂટિંગ દરમિયાન કોઈ ચેલેન્જીસ આવી હોય અથવા તો તમને આમ મજા આવી હોય એવો કોઈ ઇન્સિડન્ટ? આઈ થિંક હું એક્ટિંગ કરું છું એ જ ચેલેન્જિંગ છે. એક્ટર બનવું એ જ એટલું મોટું ચેલેન્જિંગ વસ્તુ છે. પછી એવું કશું નથી, આપણે બહુ પ્રિવિલેજ લોકો છીએ કે આપણને સ્ક્રીન પર આવવા મળે છે. કશું જ ચેલેન્જિંગ નહીં હોતું લાઈફમાં. ઘણા બધા 99% લોકો છે જેમને સ્ક્રીન પર આવવા નહીં મળતું, એમની લાઈફ બહુ ચેલેન્જિંગ હોય છે. સો એઝ એન એક્ટર કશું મને એવું કંઈ ચેલેન્જિંગ ના લાગ્યું. આ તો આપણું કામ છે ને કરવાનું જ છે. જેટલા પણ ગુજરાતી દર્શક મિત્રો છે, તમે બહુ સરસ વાત કરી કે સ્ક્રીન પર આવવા મળે એ જ મોટી વાત છે. તો એક નવોદિત કલાકાર માટેનો મેસેજ અને એક ગુજરાતી ઓડિયન્સ માટેનો મેસેજ શું કહેશે મેહુલ? હું કોઈ પણ નવોદિત કલાકારને એટલું કહીશ કે આ ઇન્ડસ્ટ્રી અનસર્ટેનિટીથી ભરેલી છે. તમે એક્ટર બનવા માંગતા હો કે જે બી તમે આર્ટમાં તમે કંઈક કરવા માંગતા હો, ફર્સ્ટ તમારું એક ફિનાન્શિયલ બેકઅપને આ બધા પર થોડું ધ્યાન આપો. કારણ કે અહીંયા તમને એમ લાગશે કે ઓવરનાઇટ તમને બહુ ફેમ પૈસા મળી જશે, એવું નથી. ઇટ્સ ટેક એ બહુ ટાઈમ લાગશે અને 5-10 વર્ષ તમને એમ લાગશે કે આ ક્યાંય નહીં જઈ રહ્યું ને ખબર નહીં પડે ઓવરનાઇટ શું થઈ જશે. દર્શક મિત્રોને એ મેસેજ આપીશ કે જો તમે હમણાં જોયું હશે કે કડકનાથને જે રિસ્પોન્સ મળી રહ્યો છે અને અમારી સાથે અમારી પણ આવી જ એક ફિલ્મ લઈને આવી રહી છે જેમાં આદિવાસી લોકાલ છે. હવે આદિવાસી લોકાલ લઈને આવનારી ફિલ્મ, તો આવા ડિફરન્ટ કોન્ટેન્ટ કે આવા કોન્સેપ્ટને તમે જેટલું વધાવી લેશો તો હજી પણ લોકો આવા નવા નવા કોન્ટેન્ટ એક્સપ્લોર કરશે, નવા લોકાલ એક્સપ્લોર કરશે. તો અમારે તો એવું જ હોય કે જે દર્શકો પર જ છે છેલ્લે વાત તો આવે છે. દર્શકો ફિલ્મ જોવા ગયા તો તમને અમારે કોઈને કહેવાય ને પ્રચાર કરવો બી નહીં પડે, કારણ કે દર્શકોનો જે વર્ડ ઓફ માઉથનો જે પાવર છે ને એનાથી મોટો કોઈ પાવર નથી. થેન્ક યુ. થેન્ક યુ.